નમસ્કાર, દૂરદર્શનના વેધર બુલેટિનમાં આપનું સ્વાગત છે। ગુજરાતમાં હાલ બેવડી ઋતુનો અનુભવ થઈ રહ્યો છે। બપોરે ગરમીનો અહેસાસ થાય છે, જ્યારે સવારે અને સાંજે ઠંડક અનુભવાય છે। હવામાન વિભાગની આગાહી પ્રમાણે આગામી 24 કલાક સુધી રાજ્યના તાપમાનમાં કોઈ મોટો ફેરફાર નહીં જોવા મળે, જે બાદ તાપમાનમાં 2 થી 4 ડિગ્રીનો ઘટાડો જોવા મળી શકે છે। મતલબ કે ઠંડીમાં વધારો થઈ શકે છે। આગામી 7 દિવસ સુધી રાજ્યમાં શુષ્ક વાતાવરણ રહેવાની સંભાવના હવામાન વિભાગે વ્યક્ત કરી છે। હાલ એક સાયક્લોનિક સર્ક્યુલેશન સક્રિય થયું છે, જેના કારણે અમદાવાદ અને તેની આસપાસના વિસ્તારોમાં વાદળછાયું વાતાવરણ જોવા મળી રહ્યું છે। જો કે સાયક્લોનિક સર્ક્યુલેશનને પગલે રાજ્યમાં કમોસમી વરસાદની સંભાવના ન હોવાનું હવામાન વિભાગનું અનુમાન છે। છેલ્લા 24 કલાકમાં નોંધાયેલા લઘુત્તમ તાપમાનની વાત કરીએ તો 8.6 ડિગ્રી સાથે નલિયા રાજ્યનું સૌથી ઠંડુ શહેર રહ્યું છે। ડાંગમાં 13.7, ભુજમાં 13.8, ગાંધીનગરમાં 15.5, અમદાવાદમાં 17, રાજકોટમાં 15.4, સુરતમાં 17.2 અને વડોદરામાં 16.8 ડિગ્રી લઘુત્તમ તાપમાન નોંધાયું છે।